22 જાન્યુઆરીની દેશના તમામ સનાતનીઓ કાગદોડે રાહ જોઈ રહ્યા છે। સામાન્ય લોકોને તો 22 તારીખે જ અયોધ્યામાં દર્શન થવાના નથી, પરંતુ કેટલાક લોકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ચરોતરના 7 સંતોને પણ આમંત્રણ છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરના 3 સંતોને અયોધ્યા રામ મંદિર તરફથી આમંત્રણ આપી દેવાયું છે। વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભ સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નવતમ સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત સંતરામ મંદિરના ગાદીપતિ ડાકોર દંડી સ્વામી આશ્રમના વિજયદાસજી મહારાજને પણ આ મહોત્સવ માટે આમંત્રણ આપી દેવાયું છે। વડતાલના 3 સંતો આગામી 20મી તારીખે પ્લેન મારફતે અયોધ્યા પહોંચશે। તો આ ઉપરાંત વડતાલ મંદિર દ્વારા અયોધ્યામાં વિશેષ આયોજન કરાયું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સતત 20 દિવસ સુધી ભાવિક ભક્તો માટે વડતાલ મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દરરોજ 1 લાખ લોકો જમી શકે તે વ્યવસ્થા મંદિરે ગોઠવી છે। અંદાજિત 25 લાખ લોકોને અયોધ્યામાં વડતાલ મંદિર ભોજન પ્રસાદી વિનામૂલ્યે આપશે। સદીઓ પછી ભગવાન શ્રી રામ પોતાના અયોધ્યા સ્થિત મંદિરની અંદર બિરાજમાન થનાર છે। આગામી 22મી તારીખે આ કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે ખેડા જિલ્લાના 7 સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। અત્યારે આપણી સાથે જોડાયા છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી। સંત સ્વામી, કયા પ્રકારનું આયોજન છે? જે આમંત્રણ પત્રિકા મળી છે, તો આપ ક્યારે જશો ત્યાં આગળ? કઈ રીતનું આયોજન છે? જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ। સૌ પ્રથમ દેશ અને દુનિયાભરમાં ફેલાયેલા હિન્દુસ્તાનીઓ માટે આ આનંદ એવં ગૌરવની ક્ષણ છે। એમાં પણ જ્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના મુખ્ય કોઠારી તરીકે મને રામ જન્મભૂમિ ન્યાસ સમિતિ તરફથી આમંત્રણ મળ્યું છે, એનો વ્યક્તિગત આનંદ એમ ગૌરવ અનુભવું છું। અમારી સંસ્થા તરફથી વડતાલવાસી લક્ષ્મણ દેવ ગાદી સંસ્થાનના વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના પ્રતિનિધિઓ તરીકે પૂજ્ય શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી અને હું 20 તારીખે અયોધ્યા જઈશું। કયા માર્ગે જવાનો છો અયોધ્યા? અમે 1.5-2 મહિના પૂર્વે એર ટિકિટ બુક કરેલી છે। અચ્છા, જ્યારે તમે અયોધ્યામાં પહોંચશો પછી વડતાલ મંદિર તરફથી કોઈ આયોજન કરવામાં આવ્યું છે વિશેષ? આ જે ઉત્સવ થઈ રહ્યો છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એમાં જે કોઈ આયોજન થઈ રહ્યું છે એ સમગ્ર હિન્દુ સમાજના માટે પોતાનું છે। પરંતુ આપ પૂછો છો તો જણાવું છું કે પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખે થશે। 23 અને 24 2 દિવસનો ગેપ સિક્યુરિટીના કારણે રાખ્યો છે। 25 તારીખથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે, એટલે કે વર્તમાન કેન્દ્ર સરકારે એવી વ્યવસ્થાઓ કરી છે કે દરેક સ્ટેટમાંથી શ્રદ્ધાળુઓ રામ લલાના દર્શન કરવા આવી શકશે। અને જે દર્શન કરવા આવશે ત્યારે એક સાથે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય તો એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ખૂબ જરૂરી છે। તો 2 દિવસ પહેલાં જ દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ઉપર દરેક સ્ટેટના પ્રતિનિધિઓની મિટિંગ હતી। એમાં અમે પણ પૂજ્ય નવતમ સ્વામીને હું સાથે ઉપસ્થિત રહ્યા હતા। અને અત્યારે જે પ્રમાણમાં સંખ્યાઓ આવે છે એનો અંદાજ કાઢી અને બધાને ભોજન તાજું મળી રહે એવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એમાં વડતાલ સંસ્થા તરફથી 20 દિવસનો ભંડારો એટલે કે ભોજનાલય વિનામૂલ્યે પ્રસાદની વ્યવસ્થા ત્યાં કરવાના છીએ। કઈ તારીખે એ એડજસ્ટ કરીને અમને જણાવશો। અંદાજિત કેટલા ભાવિક ભક્તો ત્યાં જમી શકશે આ 20 દિવસમાં? અત્યારે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે એ પ્રમાણે રોજ 1 લાખ લોકો એક ટાઈમમાં પ્રસાદ લે એટલી વ્યવસ્થા ઊભું કરવાની તંત્ર ગોઠવાઈ રહ્યું છે। જે રીતનો મહોત્સવ ઉજવાશે, દિવાળી જેવો માહોલ હશે, વડતાલ મંદિર વડતાલ કે આણંદ ખેડાની અંદર કોઈ કાર્યક્રમ આપશે ખરું? મા બાપ, આપણે તમારી જવાબદારી આણંદ ખેડાની હોય એટલે તમે આણંદ ખેડાનું પૂછો એ સ્વાભાવિક છે। પરંતુ હું આપને જણાવીશ કે અમારા આચાર્ય મહારાજશ્રીએ અમારા સારંગપુર શતામૃત મહોત્સવમાં જ સ્પષ્ટ જાહેર સંદેશ આપ્યો છે। ન માત્ર સ્વામિનારાયણના મંદિરો, સમગ્ર હિન્દુ સનાતન પરંપરાના મંદિરોએ આ દિવસને દિવાળી જેવા માહોલ સાથે
શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પ્રભુ શ્રી રામચંદ્રજીની પોતાના સ્થાનમાં પૂજા કરવી, દીવડાઓ પ્રગટાવવા, જે પ્રતિષ્ઠા ઉત્સવ થાય છે એને લાઈવ દરેક મંદિરો, સંસ્થાઓ, ધર્મસ્થાનોમાં LED ટીવીઓ વગેરે મૂકી અને બતાવવું, એવી વ્યવસ્થાઓ થઈ રહી છે. અને દરેકને ઓરલ અને લેખિત સૂચનાઓ પણ અપાય છે. અને સ્વામિનારાયણ મંદિર, વડતાલ તાબાના મંદિરો, ગુરુકુલો, સંસ્થાઓમાં તો થશે જ. હું તમને ખાતરીપૂર્વક કહું છું, હિન્દુ ધર્મનું કોઈ એવું મંદિર નહીં હોય 22 તારીખે જ્યાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવનો આનંદ નહીં હોય. આગામી 22મી તારીખે જ્યારે આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે ખેડા જિલ્લાના 7 સાધુ સંતોને આ પ્રકારનું આમંત્રણ મળ્યું છે અને વડતાલ મંદિર દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની સેવાઓ પણ કરવામાં આવનાર છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.